મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે છે ને મમ્મી સવારમાં વહેલા જ ખોલવડ જવાનું હતું એમને કુંભગઢામાં, તો ત્યાં ગયા છે. અને હવે અત્યારે છે ને બપોર તો નહીં પણ 10 વાગ્યાનો ચા પપ્પા હું કરું છું. આજે મારો વારો આવી ગયો છે. તો ચાલો હું તમને આજે ચા કરું. તમને તો આવડે જ છે ચા બનાવતો, મારે શું બતાવવાનું એમાં. તો કાંઈ હાલો પપ્પા હાટું ચા કરી નાખું. અને એક નવી જ રીતની નાસ્તાની રેસીપી હું બતાવીશ તમને. એના માટે તમારે કરવાનું કાંઈ જ નથી. સૌથી પહેલા તો છે ને ગરમી છે વધારે, એટલે 1 ગ્લાસ પાણી લઈ લેવાનું નોર્મલ. એમાં થોડુંક પાણી છે ને ઠંડુ મિક્સ કરવાનું, પછી શ્વાસ લેવાનો અને પાણી પી લેવાનું. પછી આ પાણી પાછું મૂકી દેવાનું. ભરી મૂકવાનું ખાલી મૂકી દેવાનું. મમ્મી આવી ભરી નાખશે. અને પછી ખીચામાં જોવાનું, અને ખીચામાંથી છે ને આવી રીતે 50 રૂપિયા કાઢવાના. અને પછી ગાડીની ચાવી લઈને ગાડીનો સેલ્ફ મારીને આપણે જવાનું દુકાને, 50 રૂપિયાનું ખમણ લઈ આવીને ખાઈ લેવાનું. વઘારેલા લાવવાના, એટલે ઘરે વઘારવા ન પડે. બરોબર? તો આ રીતનો એક તમે ટ્રાય કરજો નાસ્તો બનાવવાની, બહુ મજા આવશે તમને. કાંઈ મહેનત જ નહીં લાગે. તો હવે છે ને આપણે આમાં અહીંયા ચા પણ મૂકી દઈએ. જો આપણે ચાના કારીગર પૂરેપૂરા કાંઈ નહીં કરતા. મારા જેવી ચા બનાવી જ ન હતો, મારા મમ્મી ન બનાવે તમારા જેવી ચા. તો એકદમ આમ મોટો કારીગર છું હું. ખાલી ક્યારેક તપેલી બળી જાય એ જ. ક્યારેક જ, રોજ નહીં, ક્યારેક જ. મારે બનાવવાની ક્યારેક જ હોય. One eternity later. તો જો કેરી લેવા આવી ગયા છીએ, અને આ ભાઈ પાસેથી કેરી લીધી છે. જોઈ લ્યો, એકદમ મસ્ત. શું ભાવ છે ભાઈ? 1500 નો બોક્સ. તો આજે ફાઇનલી ઘરે કેરી આવી ગઈ, પહેલી સીઝન ની પહેલી કેરી. અને રાજાપુરી નું શું ભાવ છે ભાઈ? શું? 1500 જો રાજાપુરી માં ને આમાં એટલો ફરક છે. રાજાપુરી 1500 ની મણ છે, 1500 નું બોક્સ છે. આ કેટલો? 9 કિલો 10 કિલો નું છે ને? 10 કિલો પાકી ગયા, 9 કિલો. હા, એટલે 1 કિલો વજન ઓછો થાય. હા, વજન ઓછો થાય. પાકે એટલે અડધી થઈ જાય. કારણ કે ઘરે જઈને બાકાજીકી કરવી કેરીમાં. હે મમ્મી? ઘરે જઈને બાકાજીકી કરવી કેરીમાં. હા, આનો ભાવ ક્યારે ઘટશે? ભાવ ક્યારે ઘટશે? અત્યારે કોઈ દિક્કત નથી. જેવો માલ એમનો પડે છે એમનો ઘટે ભાવ. हाँ, अभी तो महंगी से भाई इसलिए कोई ग्राहक हो जाता नहीं, इसलिए भाव नहीं घटता। भाव घटे ने यार વધારે બાકાજી की बस અત્યારે થોડી થોડી કરી લે. તો જો અહીંયા છે ને કેરી મમ્મી પાણીમાં પલાળીને રાખી દીધી હતી, કેમ કે ખાધા પહેલા એવું કે બધા અડધી કલાક તમે પાણી પલાળીને રાખો ને તો કેરીની ગરમી હોય ને નીકળી જાય. તો આમ જો આ હા હા મમ્મી બોલો. તો હવે આજે બાકાજીકી કરી જ નાખવી એમ ને? હે? હા, 2 મહિના બાકાજીકી હાલશે. હા, 2 મહિના પૂરેપૂરી બાકાજીકી કરવાની. મમ્મી આ કેરી આપે ને હું તમને બતાવું. કેરી કેમ અરે સુગંધ, હા રૂમ ખોલો ને ત્યાં સુગંધ આવવા માંડે. જો અહીંયા મસ્ત એકદમ હંતાડીને રાખી દીધી છે મેં જ મૂકી. તો ભાઈ કેરી કપાવા માંડી છે. હવે એક કેરી કાપવાની બાકી રહી છે. અને તમે જુઓ સુગંધ, ઓહો મમ્મી. કેરી જોઈને પાણી આવી ગયું બધાના મોઢામાં. હે? કેરી જોઈને બધાને પાણી આવી ગયું મોઢામાં. તો આવતા રહ્યો. હા, તો આવતા રહ્યો. હાલો કેરી ખાવા. હવે 2 મહિના સુધી છે ને કેરી વાળું જ મેં 2 મહિના કેરીની સીઝન છે, એટલે કેરી દેખાય. કેરીનો રસ, કેરીના ટુકડા, આવતા રહ્યો કેરી ખાવા. કેરી ખાવા. હાલો જેને મન થયું એ બધા કેરી ખાવા આવતા રહ્યો. મમ્મી તો હાંજે રસોઈ બનશે ને? હજી આ જો હારી પાકેલી હશે તો હા, મસ્ત એકદમ રસ ને દાળ ભાત બનાવવાના નહીં? રસ ને રોટલી શાક. રસ ને દાળ ભાત ને એવું ખાઈને તો ઈ ઘેન ચડે બપોર વચ્ચે. હે મમ્મી? હા, રસ ને દાળ ભાત ને એવું ખાધું હોય ને પછી બપોર વચ્ચે ઓલું ઘેન ચડે એ કેવું જોરદાર મજા આવે. આમ એમ જ થાય કે અમે શું હાલો બધા કેરી ખાવા. નીંદર ઘેનની ટીકડી પીધી હોય ને એવું જ લાગે આમ આપણને. અસર થવા માંડે સીધી. શું? કેરી. ચાલો બધા કેરી ખાવા એમ? ખાવા. આમ જોઈ લ્યો. આ હા 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 મસ્ત એકદમ કેસરી કલર ની દેખાય છે. એકદમ કેસરી. હા, તો ચાલો હવે છે ને ઉભા રહી માયા ઉભો ટેસ્ટ કરી લો. લાવ 2 મહિના કેરીની બાકાજીકી હાલશે.
મમ્મી ચાખો એક વખત ને આમ નીચે મૂકી દે. નથી હમણાં ચાખશું પણ પૈસા પ્રમાણ પછી કેરી એવી હોય ને મસ્ત કેરી આ. તો ચાલો ચાલો બધા આવી જાઓ ખાવા. તો જો જમવાનું બની ગયું છે તો જમવામાં આજે શું શું છે ને તમને બતાવું હમણાં. એક તો મારી ફેવરેટ વસ્તુ છે એ પહેલી વસ્તુ હું તમને હમણાં બતાવી દઉં. જોઈ લ્યો અહીંયા છે આ કેરીનો રસ. મમ્મી ધન્યવાદ ફોર ધીસ કેરી કા રસ. મમ્મી છે ને આમ પેલું બ્લેન્ડર મારીને પેલું ઘસી ઘસીને કાઢ્યું છે એટલે ઓલા રેસા ન આવે ને મોઢામાં સીધા નકર છે ને હું ગળાવડાવતો મમ્મી આગળ મોટા ગવણામાં. જાળીમાં જ કાઢી હા આ વખતે સીધો મમ્મીએ જાળીમાં જ રસ કાઢી લીધો એટલે ઓલા મોઢામાં રેસા જે ઓલા દાંતમાં ખબર મમ્મી આપણે રસ પીએ ને તો દાંતમાં રેસા ફસાઈ જતા એ આમ બહુ આમ ઇરિટેશન આપે આપણને ગમે જ નહીં આવે એવું લાગે. તો આ વખતે એમાં ખબર નથી એકદમ આમ મમ્મીએ છે ને આમ ક્યારના અડધી કલાક તો મમ્મી અડધી કલાક લઈ ગઈ છે નહીં એમાં ઘસતા ઘસતા રસ કાઢ્યો આખું મમ્મીએ. અને બીજી વસ્તુ છે અહીંયા भिंडी की सब्जी है भाई. भिंडी અને મમ્મી ભાખરી અને અથાણું તો આપણે બનેલું છે જ અને પાપડ છે. તો હવે રસમાં બાકાજીકી કરી જ નાખવી છે એમ ને? કરી નાખો બાકાજી કરી જ નાખવી છે ને. અને આને ભેગું શું છાશ પીવાય કે ન પીવાય? રસ આરે છાશ નો હોય દહીં છાશ ખાય જોયું મને ખબર જ હતી મમ્મીને એટલે જ પૂછ્યું. ઘણી વખત છે ને રસ જોડે છે ને છાશ માગું મોઢું હોય છાશ એટલે મમ્મી ખીજાઈ ગઈ બે વસ્તુ ભેગી ન ખવાય. છાશ નો હોય શું થાય મમ્મી? નો ખવાય એટલે આમ કઈક આડઅસર કરતી હશે ને એમ કરતું હોય તો જ નો ખવાય ઓલું હે શું? આદર્શ કરતું જ હોય અચ્છા હા ઘણા લોકો છે ને આમાં રસમાં દૂધ નાખે એ તો જરાય ન મજા આવે. અને ન ખાય ઘી ન ખાય ઘી રસમાં હા ઘી રસમાં ઘી કોણ નાખે? ગોળ નાખે ઘી નાખે અને સૂંઠનો પાવડર નાખે સૂંઠનો પાવડર ચાલો સમજ્યા કે આમ થોડોક અમુક લોકોને સૂંઠનો ફ્લેવર પસંદ એવું flavor હોય ગમતો હોય હે કાંઈક ભાઈ નું કરે એવું કાંઈક પેલા ગઈ ખબર મેડિસિનલ રીતે એમ ને દાદા? પણ રસમાં ઘી કોણ નાખે થાય? દૂધ મેં જોયું કે બધા નાખે. ઘણા લોકો શું કરે ખબર મમ્મી તમને? હે આમ ઓલું રામાયણના પાપડ એ નહીં ઓલું ખબર છે તમને ઘણા લોકો આમાં વેનીલા આઈસ્ક્રીમ નાખે એમ બધું ના ખાય જેને જી ભાવતું હોય ને બધું નાખે नहीं रसमा वेनिला आइसक्रीम नाखी कौन खाए? जो चीज जैसे है उसको ऐसे ही उसका आनंद लो. उसको मतलब उतना में मॉडिफाई मत करो. अभी बोल भी कौन रहा है? हम सुनती जो ऐसे चीजें मॉडिफाई करने में एक्सपर्ट है. फेंटा मैगी ओलो छाछ सोडा ઘણી ટાઈપ નું એવું ઇનોવેશન સુરત વાળા છે ને ખાવામાં કર્યું છે મમ્મી. આટલે 50 ફટાકીઓ ખાવા માંડ્યો નકર ન થાતો એવું છે એમ ને? તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. અને અમને કમેન્ટ કરીને એ જણાવો કે તમને કઈ ટાઈપના વિડીયો ગમે છે તો અમે એ ટાઈપના વિડીયોઝ બનાવીએ. ગેમ ચેલેન્જ કે ફૂડ ચેલેન્જ વાળા કે કોઈ પણ ફની કોમેડી ટાઈપ કે એવા એ ટાઈપના વિડીયોઝ અમે બનાવીએ એમ તો તમે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.